હા, આટલી બધી સંખ્યા. રાજપૂત કોને કહેવાય, ક્ષત્રિય કોને કહેવાય? મને કોઈ પૂછે કારડીઓ રાજપૂત કોને કહેવાય, ગ્રાહીઓ કોને કહેવાય, આયર કોને કહેવાય, કાઠી કોને કહેવાય, ચારણ તરીકે કોઈ પૂછે તો હું એમ કહું, અડધી રાત હોય, રાતનો 1:30 વાગ્યો હોય, 18 વર્ષની દીકરી ગામડામાં એકલી જાતી હોય બજારમાં, અને અજાણ્યો મહેમાન આવે ની પૂછે કે બેટા દીકરી ક્યાં ગઈ હતી? તો કે મારી બેનપણી ત્યાં ગઈ હતી ભરત ભરાવ, અને હવે મારે ઘરે જાવ. તો બેટા અત્યારે એકલી 1:30 વાગે? કે હા. કે પણ નીકળાય નહીં, જમાનો બહુ બેટા ખરાબ છે, આ અંધારું છે, અને તું જોતો અત્યારે 1:30 વાગે એકલી બજારમાં જાશો? અને દીકરી એમ કે ઓળખાણ આપું છું ક્ષત્રિયની. ક્ષત્રિયમાં પછી રાજપૂતે આવી જાય, આયરે આવી જાય, કાઠી આવી જાય, હાટી આવી જાય, અને એમ કે અમારા ગામમાં બીક ન હોય. કે કેમ બીક ન હોય? તો કે અમારા ગામમાં એક ઘર આયરનું છે, એક ઘર રાજપૂતનું છે, કોના બાપની ત્રેવડ છે કે અમારા હામી ઊંચી આંખ કરી જોઈ હગે ભલા માણસ, કોની તાકાત છે કે અમારા હામી? આને ક્ષત્રિય કહેવાય. અને હું તો કાયમ જાહેરમાં કહું છું, પછી આયર હોય કે રાજપૂત હોય, ઈ કોકના માટે કઈક કરે ને એને જ અમે બિરદાવીશું. બાકી બે ગલોફામાં પાન ભરાવીને થપાટ મારીને પાન ખાતો હોય ને દુકાને, ઈ હાંગડું ભા કહેવાય, એને ક્ષત્રિય ન કહેવાય, એને રાજપૂત ન કહેવાય. પૈસા નથી દેવા કરીને હાલતો થઈ જાય ઈ ક્ષત્રિય. એના ગીત અમે નથી